સુરતમાં છેલ્લા કેટલાક સમયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદે કોની નિમણૂક કરવામાં આવશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. જોકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષની જાહેરાતમાં પણ સ્કાય લેબ જેવી સ્થિતિ જોવા મળી હતી. ભાજપના સિનિયર કાર્યકર રાજેન્દ્ર કાપડિયાની અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાતા તમામ અટકળોનો અંત આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર રાજેન્દ્ર કાપડિયાનું નામ જાહેર કરાયું છે. કાપડિયા હવે સમિતિના નવા અધ્યક્ષ બન્યા છે. ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીનું નામ જાહેર કરાયું છે. નગર શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભામાં રાજેન્દ્ર કાપડિયા અને રંजना ગોસ્વામીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત થતાં અત્યાર સુધી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસ પહેલા કથિત પત્રિકા કાંડમાં નામ ઉછળતા શિક્ષણ સમિતિના તત્કાલીન અધ્યક્ષ ધનેશ શાહનું રાજીનામું લઈ લેવાયું હતું. ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ બોર્ડની કાર્યવાહી સંભાળી હતી. રાજેન્દ્ર કાપડિયાના નામની અધ્યક્ષપદ માટે દરખાસ્ત નગર શિક્ષણ સમિતિના સભ્ય યશોધર દેસાઈએ કરી હતી. અન્ય સભ્ય સંજય પાટીલે યશોધર દેસાઈની દરખાસ્તને ટેકો જાહેર કર્યું, જ્યારે કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસા માટે કોઈ દરખાસ્ત આવી ન હતી, જેને લઈને રાજેન્દ્ર કાપડિયાને અધ્યક્ષ જાહેર કર્યા હતા. જોકે રાજેન્દ્ર કાપડિયા અધ્યક્ષ બન્યા બાદ ઉપાધ્યક્ષના નામ માટે દરખાસ્ત રજૂ કરવા કહ્યું હતું. ત્યારે સમિતિના સભ્ય વિનોદ ગજેરાએ રંजना ગોસ્વામીના નામની દરખાસ્ત કરી હતી. તેને અન્ય સભ્ય અનુરાગ કોઠારીએ પણ ટેકો આપ્યો હતો, જેથી ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીના નામની જાહેરાત કરાઈ હતી. બંનેએ તરત જ કાર્યભાર સંભાળી લીધો હતો.